કેમ છો બધા મારા ગુજરાતી મિત્રો? વેલકમ બેક ટુ અવર ચેનલ ગુજુ પીઆર ફેમિલી ઇન કેનેડા. તો અમારી ગુજ્જુ પીઆર ફેમિલી ઇન કેનેડામાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને આજે થઈ ગઈ છે 24 ડિસેમ્બર, એટલે કે ક્રિસમસ ઇવ છે અને ક્રિસમસ કાલે છે. સો અમે જઈ રહ્યા છીએ અત્યારે ક્રિસમસની શોપિંગ માટે, કારણ કે મારી જોયેલની ફર્સ્ટ ક્રિસમસ છે, તો થોડું ડેકોરેશન કરવાનું છે અને ક્રિસમસનું સેલિબ્રેશન કરવાનું છે મિત્રો. તો તમે બહારનું એટમોસ્ફિયર જોઈ જ શકો છો કે આજે કેવો બરફ છે બહાર. તો આજનું બહારનું એટમોસ્ફિયર છે બહુ જ ડેન્જરસ છે, ફોગી એટમોસ્ફિયર છે. અને અમે જઈ રહ્યા છીએ શોપિંગ માટે ક્રિસમસની. તો આજે હું તમને બતાવવાની છું કે કેનેડાની અંદર તમારે ચીપેસ્ટ સ્ટોર કયો છે જેમાં તમે ક્રિસમસની ખરીદી કરી શકો છો અને તમે તમારા બજેટની અંદર ડેકોરેશન કરી શકો છો. તો આપણે જઈ રહ્યા છીએ ડોલરામામાં. તો મિત્રો, હું આવી ગઈ છું અત્યારે ડોલરામામાં. તો કેનેડાની અંદર ડોલરામા છે એ સૌથી ચીપેસ્ટ સ્ટોર ગણાય છે. અને ક્રિસમસ જ્યારે આવે છે ત્યારે તો ક્રિસમસની જે વસ્તુઓ બધી ડેકોરેશનની મળે છે બહુ જ બ્યુટીફુલ હોય છે અને તમારા બજેટની અંદર આવી જાય છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આ છે એ વિન્ચીન છે, કેટલું મસ્ત છે. તમે ડોર ઉપર લગાવી શકો છો અને જેની પ્રાઇસ છે 1.25 સમથિંગ છે. તો આ વસ્તુ છે એ તમે પરચેસ કરી શકો છો અને બહુ જ કહેવાય ને કે તમારા બજેટ ફ્રેન્ડલી સ્ટોર છે, જે તમે કોઈ બી આમ કહેવાય ને કે તમારે જે ડેકોરેશન જેટલું કરવું હોય એટલું તમે કરી શકો છો મન દઈને. તો હું આવી છું મારા માટે બી અને તમારા માટે બી, કે તમને હું બતાવી શકું કે ડોલર સ્ટોરની અંદર કઈ કઈ વસ્તુઓ અત્યારે ક્રિસમસની અવેલેબલ છે. તો હું તમને બધી જ વસ્તુઓ બતાવવાની છું કે કઈ કઈ વસ્તુઓ છે, શું પ્રાઇસ રેન્જ છે. તો મોસ્ટ ઓફ બધી છે $5 અંડર છે. 1.25થી સ્ટાર્ટ થાય છે અને $5 અંદર આવી જાય છે. તો તમે લઈ શકો છો અને તમારા નાના બાળક છે એને ખુશ કરી શકો છો, કારણ કે નાના છોકરાઓને તો ક્રિસમસનો ફેસ્ટિવલમાં ડેકોરેશન એ બધું બહુ જ ગમે. તો મને છે એ આ નાના નાના ટોયસ છે બહુ જ ગમી ગયા હતા, જોઈ હોપ. તો મને લેવાનું મન થઈ ગયું હતું, બટ અત્યારે મારી પાસે એ ગોઠવવાનું કોઈ સ્ટેન્ડ નથી અવેલેબલ. તો નેક્સ્ટ ટાઈમ પછી હું લઈશ. અને આ કેટલા ક્યુટીસ તમે જોઈ શકો છો કે સાન્ટા ક્લોઝ છે, $2.50 જ છે. તો મિત્રો, સોરી, મારાથી પડી ગયું એકચ્યુઅલી. અને આ છે એ બધા છે ક્રિસમસ ટ્રીઝ અને ઉપર છે એ બધા ક્રિસમસ વ્રીથ છે. તો અહીં ક્રિસમસની અંદર છે બધા ડોર ઉપર ક્રિસમસ વ્રીથ લગાવે છે. અને તમે જોઈ શકો છો કે મારી જોલ છે એનો અવાજ બી સાઈડમાં આવી રહ્યો છે, કારણ કે એ બી એન્જોય કરી રહી છે આ બધી વસ્તુઓ જોઈને. અને આ ક્રિસમસ ટ્રી છે બહુ જ ફાઇન હતું. તો હું છે ક્રિસમસ ટ્રી જોઈ રહી છું. તમે જોઈ શકો છો આ બધા છે એ $5ની અંડર આવી જાય છે. આ $3નું છે મિત્રો. તો આ ટાઈપના ઘણી બધી ડિઝાઇનના ક્રિસમસ ટ્રી છે એ અવેલેબલ છે. તમે તમારી ચોઈસના લઈ શકો છો. અને મને સૌથી વધારે આ ગમ્યું હતું, સ્નોવાળું. તો હું આ છે એ મને બહુ જ પસંદ આવ્યું હતું અને તમે લઈ શકો છો. આ બી $4નું છે મિત્રો. તો આ બધી રેન્જ છે એ ક્રિસમસ ટ્રીની છે અલગ અલગ. તો મિત્રો, આમાં ઘણી લાઇટવાળા બી હતા અને આ બધા છે સો પીસ છે. તો તમે તમારા ઘરે ડેકોરેશનમાં આ મેરી ક્રિસમસનું આ બધા છે સો પીસ મૂકી શકો છો. અને ડેફિનેટલી તમે તમારા મિત્રો છે, તમારા ફેમિલી છે, તમારા બધા રિલેટિવ્સ છે એને ગિફ્ટ કરી શકો છો. તો ગિફ્ટ કરવા માટે આ છે ડબ્બા છે. તો આની અંદર છે તમે કોઈ બી ખાવાની વસ્તુ છે અથવા તો ચોકલેટ્સ છે. ક્રિસમસમાં તો ચોકલેટ્સ વધારે બધા ગિફ્ટ તરીકે આપતા હોય છે. તો તમે આમાં ચોકલેટ્સ છે આપી શકો છો. અને આ બી છે $1-2ની રેન્જમાં આવી જાય છે. તો બહુ જ સરસ મજાની વસ્તુઓ અવેલેબલ છે. તો તમે ચોક્કસથી આવો અને તમારું ક્રિસમસ છે એને સેલિબ્રેટ કરો, ડેકોર કરો ઘર, અને એન્જોય કરો ફેમિલી સાથે. તો હું જોઈ રહી હતી મારી જોએલ માટે સનગ્લાસીસ. આ સનગ્લાસીસ નથી, સોરી, બટ ક્રિસમસ ગ્લાસીસ છે, ચશ્મા છે સ્પેક્ટેક્યુલર. સો મારી જોએલની સાઇઝ છે એ આમાં અવેલેબલ નથી. તો
જોએલ માટે બી હું ઘણી બધી શોપિંગ છે કરવાની છું, તો હું જોઈ રહી છું અને હું તમને બતાવવાની છું કે જોએલ માટે મેં શું લીધું છે. તો કાલનો ક્રિસમસનો વ્લોગ છે એ તમે બિલકુલ મિસ નહીં કરતા મિત્રો, કારણ કે કાલનો ક્રિસમસનો વ્લોગ છે એ આનાથી બી બહુ જ મસ્ત બનવાનો છે, કારણ કે કરવાના છીએ ક્રિસમસ સેલિબ્રેશન. તો તમે જોઈ શકો છો કે આ છે બહુ જ મસ્ત મસ્ત ક્યુટી ઓર્નામેન્ટ્સ છે જે ક્રિસમસ ટ્રીની અંદર લગાડવામાં આવે છે મિત્રો. અને આ છે એ બહુ જ મસ્ત તમે જોઈ શકો છો. આ શું છે? મૂસ છે. તો કેનેડાની અંદર છે મૂસ નામનું એક એનિમલ હોય છે, જે સિટીમાં અમે પહેલાં રહેતા હતા મૂસ ઝૂની અંદર. તો આ છે એ મને આ બહુ જ ગમી ગયું. કેટલું ક્યુટ છે. તો તમે આ છે ડોર ઉપર મૂકી શકો છો અથવા ડેકોરેશનમાં બી મૂકી શકો છો. અને આ છે એ ગિફ્ટ બેગ છે ક્રિસમસની. સો તમે આ બધું જોઈ શકો છો. તો આ બધી વસ્તુઓ છે અત્યારે અવેલેબલ છે. અને આ છે સેન્ટા ક્લોઝની કેપ. તો મારી જોએલ માટે મારે છે સેન્ટા ક્લોઝની કેપ લેવાની છે. સો હું જોઈ રહી છું અને બધી રેન્જ સારી છે. $3, $4, $2 અવેલેબલ છે બધું. તો તમે જોઈ શકો છો કે આ છે એ ક્યુટી છે, હેર બેન્ડ્સ છે બધી. મારી જોએલ માટે બી મારે લેવાની છે. બહુ જ મસ્ત છે. અને આ છે મેરી ક્રિસમસ વાળી. બહુ જ મસ્ત છે બધી વસ્તુઓ. તો એના પપ્પા સાથે જોએલ છે એ જઈ રહી છે અને બધું જોઈ રહી છે. અને એને બી 2-3 વસ્તુઓ છે લઈ લીધી છે. વાવ, કાર લીધી જોએલ. એ જોએલ, તે કાર લીધી? મમ્માને બતાવ તો. મમ્માને બતાવ. હા. તો અમારી શોપિંગ થઈ ગઈ છે એન્ડ નાવ અમે જઈ રહ્યા છીએ ગ્રોસરી શોપિંગ માટે. સો થોડી છે ગ્રોસરી છે એ બી શોપિંગ કરી લીધી છે અને હવે અમે જઈ રહ્યા છીએ બહાર ફરવા માટે. તો ઘણા ટાઈમથી બહાર નહોતા નીકળ્યા, સો વિચાર્યું કે થોડું ક્યાંક બહાર જઈએ. તો અમે જઈ રહ્યા હતા આજે વાસ્કાના લેક. તો આજે એટલું મસ્ત ફોગી એટમોસ્ફિયર છે. એકચ્યુઅલી એટમોસ્ફિયર તો બહુ જ બ્યુટીફુલ છે, બહાર બહુ મસ્ત છે, બટ ઠંડી બી એટલી છે. સો જોએલને લઈને અમારે બહાર તો ના નીકળી શકાય, બટ જસ્ટ લોંગ ડ્રાઈવમાં નીકળ્યા છીએ. સો લોંગ ડ્રાઈવ કરીશું અને વાસ્કાના લેક છે એ થોડો જોઈશું, કારણ કે અત્યારે બહાર તો નીકળી શકાય એવું બિલકુલ નથી. તો અત્યારે આવી ગયા છીએ અમે વાસ્કાના લેક અને બહાર છે બહુ જ ફોગી એટમોસ્ફિયર છે. તો અત્યારે થઈ ગયો છે વાસ્કાના લેક એકદમ ફ્રોઝન. તો આ ફ્રોઝન લેક તમે જોઈ શકો છો કે બધું બરફ થઈ ગયું છે પાણી. અને અત્યારે હું તમને વાસ્કાના લેક નહીં બતાવી શકું, બટ મેં સમરમાં વાસ્કાના લેકનો પૂરો વિડીયો બનાવેલો છે. તો તમે ના જોયો હોય તો લિંક છે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું, તમે જોઈ લેજો. અને મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો કે તમને વાસ્કાના લેકનો વિડીયો મારો કેવો લાગ્યો. એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ. તો અમે ઘરે આવી ગયા છીએ અને અત્યારે થઈ ગયા છે 8:30. સો હવે જમી અને બધું કામ છે પતાવી લીધું છે. અને આજે મને હું થાકી ગઈ હતી, એટલી ટાયર્ડ થઈ ગઈ હતી, પગ દુખતા હતા. સો મેં આજે કુકિંગનો વિડીયો બિલકુલ નથી બનાવ્યો મિત્રો. તો કુકિંગનો વિડીયો છે કાલના વ્લોગમાં આવવાનો છે, કારણ કે કાલે છે ક્રિસમસ અને ક્રિસમસ સેલિબ્રેશન છે. સો એના માટે જ આજે અમે ગયા હતા શોપિંગ માટે.
સો જોયલ માટે ખરીદી કરી છે, થોડી શોપિંગ કરી છે એન્ડ થોડું ડેકોરેશન માટે કરેલું છે. સો આજે અમે કરીશું કમ્પ્લીટ ડેકોરેશન અને ધેન કાલે છે એ ક્રિસમસ સેલિબ્રેશન કરીશું. તો મિત્રો કાલે છે એ ક્રિસમસનો વ્લોગ આવશે, તો ડેફિનેટલી તમારે મારો વિડીયો છે એ સ્કીપ ના કરતા કાલનો ક્રિસમસનો વિડીયો છે જરૂરથી જોજો ગાઈઝ, કારણ કે હું તમારી સાથે શેર કરવાની છું ઘરની અંદર તમારી જે વસ્તુઓ પડી હોય અથવા તો તમે ડોલર ટ્રીમાંથી વસ્તુ લાવી અને કેવી રીતે ક્રિસમસનું ડેકોરેશન કરી શકો છો અને તમે નાની એવી મસ્ત ડેકોરેશન કરી અને ક્રિસમસ છે સેલિબ્રેટ કરી શકો છો મિત્રો. તો કાલે હું બતાવવાની છું મારું ડેકોરેશન અને હું ક્રિસમસ ટ્રી બનાવવાની છું. સો ડેકોરેશન અને કાલે આજે મેં જે ખરીદી કરી છે એ બધી હું કાલના વ્લોગમાં તમને બતાવવાની છું કે મેં શું ખરીદી કરી છે, શોપિંગ કરી, ડેકોરેશન કેવી રીતે કરવાની છું અને ક્રિસમસમાં હું શું બનાવવાની છું અને તમે જોયલને હું રેડી કરવાની છું ક્રિસમસના ડે. તો મારા વ્લોગમાં જોડાયેલા રહેજો અને કાલનો વ્લોગ જોવાનું બિલકુલ ભૂલતા નહીં. અને જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ મિત્રો. તો જો તમે મારી ચેનલ ઉપર નવા છો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન્સ છે આપને મળતી રહે. તો અમારા ગુજ્જુ PR ફેમિલી તરફથી આપ સૌને હેપી ક્રિસમસ ઇવ. અને કાલે ક્રિસમસ છે તો કાલે આપણે ચોક્કસથી મળીશું મિત્રો. તો બાય, ટેક કેર, ગુડ નાઇટ.